તો હેલો ગાઈઝ, આજે છે 3 જૂન 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. ગેંગેટિક ડોલ્ફિન. તો ગંગાની નાની નદીઓમાં ગેંગેટિક ડોલ્ફિન માટે સંરક્ષણનું આયોજન. હવે આ અભ્યાસના મુખ્ય તારણો જોઈએ તો 15%થી પણ વધુ જે ગંગાની ડોલ્ફિન છે એ ગંગાની જે નાની નદીઓ એટલે કે ટ્રિબ્યુટરીઝ છે તેમાં જોવા મળે છે. જેમ કે સોન, કેન, બેતવા, સિંધ, શારદા, યમુના. તો આ બધી નદી જે છે એ ગંગામાં આવીને જોડાય છે. ઓકે, તેને ટ્રિબ્યુટરીઝ કહેવામાં આવે છે. ઓકે, હવે નાની નદીઓ જે વિશે મજબૂત ઇકોલોજીકલ માહિતીનો અભાવ છે, મતલબ એમાં કેવી રીતના બાયોલોજીકલ જે બાયોડાયવર્સિટી જોવા મળે છે, કેવા પ્રકારની માછલી જોવા મળે છે, તો એવું જે ઇકોલોજીકલ માહિતી છે એનો અભાવ છે. હવે ગંગાની જે ડોલ્ફિન છે એમને સામનો કરતી મુશ્કેલીઓનો વિશે જોઈએ તો ડોલ્ફિન વિવિધ પરિબળોને કારણે અજાણતા માર્યા જાય છે. પછી માછીમારી પ્રથા છે એમાં ચોખ્ખી ગૂંચવણો ઊભી થાય છે એના કારણે જોવા મળે છે. પછી ડોલ્ફિનના ઓઇલ માટે ગેરકાયદેસર રીતે તેમનો શિકાર કરવામાં આવે છે. પછી પ્રદૂષણ જોવા મળે છે, એને કારણે ડોલ્ફિનનું જે રહેઠાણ છે એમાં અસર જોવા મળે છે. અને જે ડેમમાં છે એ ફ્રેગમેન્ટેડ ડોલ્ફિન જોવા મળે છે, એટલે કે વસ્તી જે છે એ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે ડોલ્ફિનની. આ અભ્યાસના ભલામણો જોઈએ તો જે નદી છે એના તટ પ્રદેશમાં વ્યાપક અભિગમ અપનાવવા જોઈએ જેથી સંરક્ષણ થઈ શકે ડોલ્ફિન્સનું. પછી ગંગાની જે ડોલ્ફિન છે એની જો રક્ષણ કરશું તો એની જે એના કરતા જે નાની પ્રજાતિઓ છે એની આડકતરી રીતે એમનો ફાયદો થશે. પછી જૈવ વિવિધતાનું સંરક્ષણ થશે અને જે પ્રાધાન્યતા મળશે નદીના વિસ્તારોને. ઓકે, અને પ્રદૂષણ ઘટાડવાના કડક પગલા અમલમાં મૂકવા જોઈએ. આ નદીની ડોલ્ફિન વિશે જોઈએ તો તેને પ્લાસ્ટાનિસ્ટા ગેંગેટિકા તરીકે ઓળખવામાં આવે છે અને તાજા પાણીની પ્રજાતિ છે અને વૈશ્વિક સ્તરે જોવા મળતી કેટલીક જે અન્ય ડોલ્ફિન છે એમાંની એક છે. તેનું વિસ્તરણ જે છે એ ગંગા, બ્રહ્મપુત્રા, મેઘના નદીની અંદર જોવા મળે છે. અને આ જે ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના છે એ નેપાળ, ભારત અને બાંગ્લાદેશમાંથી વહે છે, એટલે આમાં જોવા મળે છે. અને કર્ણફુલી જે શાંગુ નદી છે તેમાં પણ જોવા મળે છે. અંધ ડોલ્ફિન, ગંગા ડોલ્ફિન, ગંગા શુશુ, હિન્દુ અને દક્ષિણી એશિયાઈ નદી ડોલ્ફિન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે છે એ નેશનલ એક્વેટિક એનિમલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, વિશિષ્ટ લક્ષણો જોઈએ તો ગંગાની ડોલ્ફિન જે છે એ લાંબી પાતળી સ્નાઉટ, ગોળાકાર પેટ, સ્થૂળ શરીર અને મોટા ફ્લિપર્સ જોવા મળે છે. તે મુખ્યત્વે માછલીઓને ખાય છે અને મોટેભાગે મુખ્ય નદીના નાળામાં કાઉન્ટર કરંટ સિસ્ટમ એટલે કે નદીની ઉલટી દિશાની જે સિસ્ટમ હોય છે તેમાં જોવા મળે છે. ઓકે, મતલબ નદીની ઉલટી દિશામાં વહેતા હોય છે મોસ્ટલી. આ પ્રજાતિની આંખોમાં લેન્સનો અભાવ હોય છે અને કારણે તેમને અંધ ડોલ્ફિન તરીકે ઓળખવામાં આવે છે. ગંગાની ડોલ્ફિન જે છે અત્યંત વિકસિત છે અને એમનો બાયોસેન્સર સિસ્ટમ છે એ ધરાવે છે. ઓકે, જે અત્યંત વિકસિત હોય છે જેથી તેમને મતલબ દેખાતું નથી છતાં પણ જે સોનાર સિસ્ટમ છે એટલે કે અવાજ દ્વારા તે ગંગાના પાણીના જે માછલી છે એનો શિકાર કરી શકે છે. આ જે ડોલ્ફિન છે એ પાણીની અંદર શ્વાસ નથી લઈ શકતી, તો તેથી તે દર 30 થી 120 સેકન્ડે સપાટી પર આવે છે અને જ્યારે એ શ્વાસ લેવા માટે બહાર આવે છે ત્યારે તેનું જે મતલબ અવાજ કરે છે શ્વાસ લેતી વખતે શું શું એવું, એટલે એનું નામ શું શું પાડેલું છે. ઓકે, સંરક્ષણ સ્થિતિ જોઈએ તો આપણે મતલબ એને જે જોખમો છે એ જોઈ લીધા કે અજાણતા હત્યા થઈ જાય છે, પછી અતિશય માછીમારી, પ્રદૂષણ અને ડેમને કારણે વસવાટમાં એમનું વિભાજન જોવા મળે છે. અને આપણે સંરક્ષણ સ્થિતિ જોઈએ તો આયુષ્યન જે છે એ એન્ડેન્જર તરીકે છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ છે એના અનુસૂચિત 1માં છે અને સાઇટ્સના પરિશિષ્ટ 1માં છે. ડોલ્ફિન પ્રજાતિ વિશે જોઈએ તો હવે આ જે છે મતલબ ઇમ્પોર્ટન્ટ નથી કે યાદ જ રાખવું. ઓકે, આપણે ખાલી આઈડિયા હોવો જોઈએ કે હા 7 કે 8 પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે. ઓકે, હવે એમેઝોન ડોલ્ફિન જે છે એ ઇનિયસ ઝીનોફ્રીસ તરીકે ફ્રાન્સિસ તરીકે ઓળખવામાં આવે છે, જેને બોટો અથવા તો પિંક રિવર ડોલ્ફિન તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના એમેઝોન અને ઓરિનોકો નદી છે ત્યાં જોવા મળે છે અને તેનો ગુલાબી રંગ માટે જાણીતી છે અને પ્રજાતિઓમાં સૌથી મોટી છે. ઓકે, આ યાદ રાખવું કે સૌથી મોટી છે. ઓકે, આયુષ્યની સ્થિતિમાં જોખમમાં મુકાયેલી છે. ઓકે, એન્ડેન્જર છે. ગેંગેટિક ડોલ્ફિન વિશે તો આપણે જોઈ લીધું છે. ઓકે, ભારતમાં મળે છે, બાંગ્લાદેશ અને નેપાળમાં ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના નદી સિસ્ટમમાં અને કર્ણફુલી નદીમાં જોવા મળે છે. સૌથી ભયંકર તાજા પાણીની ડોલ્ફિનમાંની એક છે અને આયુસીએનની સ્થિતિ જોઈએ તો એન્ડેન્જર છે. ઓકે, નદી ડોલ્ફિન વિશે જોઈએ તો એને જે છે પ્લેટનિસ્ટા માઇનોર તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાનના સિંધુ નદીમાં જોવા મળે છે અને વસવાટના અધોગતિ એટલે કે વસવાટનું નુકસાન થવાને કારણે અને જળ પ્રદૂષણને કારણે દુર્લભ અને સૌથી ભયંકર એટલે કે ક્રિટિકલી એન્ડેન્જર ડોલ્ફિનમાંની એક છે. ઓકે, અને જોખમમાં મુકાયેલી છે એટલે કે એન્ડેન્જર તરીકે છે આયુસીએનમાં. ઈરાવડી ડોલ્ફિન વિશે જોઈએ તો એને આર્કેલા બ્રેવિસ રોસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે અને 3 નદીઓમાં જેમાં અય્યરાવાડી મ્યાનમાર, મહાકામ ઇન્ડોનેશિયા, બોર્નિયા અને મેકોંગ અને ચિલિકા તળાવ છે ત્યાં જોવા મળે છે. જાસૂસ હોપિંગ તરીકે અને વર્તણૂક માટે જાણીતા છે અને ઘણીવાર પાણીની સપાટીની નજીક જોવા મળે છે. આયુસીએનમાં જોઈએ તો એન્ડેન્જર છે આ પણ. સ્કી ડોલ્ફિન જે સોટાલિયા ફ્લુવિઆટિલિસ તરીકે ઓળખવામાં આવે છે, જે એમેઝોન નદીની પ્રણાલીમાં જોવા મળે છે. તાજા પાણીની ડોલ્ફિન છે. બ્રાઝિલ, કોલંબિયા અને એક્વાડોર અને પેરુમાં જોવા મળે છે. ધનુષ્ય તરીકે એટલે કે જે આ રીતે મતલબ ધનુષ તરીકે મતલબ બહાર આવીને જે કૂદે છે. ઓકે,
તો એને કહેવામાં આવે છે ધનુષાકારે કૂદવાના વર્તણૂક માટે જાણીતી છે અને જોખમમાં મુકાયેલી છે આયુષ્યન પ્રમાણે એન્ડેન્જર્ડ. ઓકે, યાંગત્સે નદી ડોલ્ફિન જે છે એ લિપોડ્સ વેસ્કિલિફર જેને કાર્યાત્મક રીતે લુપ્ત ગણવામાં આવે છે ચીની યાંગત્સે નદીમાં જોવા મળે છે અને 2006 થી વિધેયાત્મક રીતે લુપ્ત માનવામાં આવે છે. 2000ના દાયકાની શરૂઆતથી કોઈ પણ પુષ્ટિ થયેલી નથી આની. બાયજી ચીનની જે નદી છે ડોલ્ફિન માટે જાણીતી છે. ઓકે, જે તોફાની સ્મિત માટે જાણીતી છે અને આયુષ્યમાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલ એટલે કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. પ્લાટા રિવર ડોલ્ફિન જેને પોન્ટોપોરિયા બ્લેનવિલે તરીકે ઓળખવામાં આવે છે જેને ફ્રાન્સિસ્કન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ અમેરિકા લા પ્લાટા બેસિન છે ત્યાં જોવા મળે છે એના દરિયાકાંઠાના પાણીમાં અને નદીના મુખોમાં વસે છે. બ્રાઝિલ, ઉરુગ્વે, આર્જેન્ટિનામાં સમાવેશ થાય છે અને આયુષ્યનમાં જે છે એ મતલબ એની સ્થિતિ ઉલ્લેખિત નથી પરંતુ અન્ય પ્રજાતિ જે ચાઇનીઝ નદી ડોલ્ફિન છે 2007માં કદાચ લુપ્ત તરીકે જાહેર કરવામાં આવી છે. આને પણ સ્કેમ કોલ્સને ઓળખવા માટે નવી સિસ્ટમ. તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ છે એના દ્વારા છેતરપિંડી કરનારા જે લોકો છે એમને અને અસલી જે કોલ્સ છે એમને ઓળખવા માટે એક નવું સાધન રજૂ કર્યું છે. આ જે નવી સિસ્ટમ છે એમાં એક સમર્પિત ફોન નંબર શ્રેણી છે એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ છે તેમણે આ જે મતલબ જે કંપની દ્વારા કરવામાં આવતા જે કોલ્સ છે એજન્સીઓ છે સરકારી જે એજન્સીઓ છે અને નાણાકીય સંસ્થાઓ દ્વારા જે કરવામાં આવતા કોલ છે તે એમની સાથે જે 160 થી શરૂ થતા ચોક્કસ 10 આંકડાની નંબરિંગ શ્રેણી ફાળવણી છે. ઓકે, અને આ જે 10 આંકડાનો નંબર છે એમાં તમે કોલરને ઓળખવામાં મદદ કરશે અને વધારેની વિગતો પણ આમાં સામેલ હશે. ઓકે, અને નંબરિંગ સિસ્ટમ છે એ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જેથી નાગરિકો કોલિંગ એન્ટિટી ટેલિકોમ ઓપરેટર અને મૂળ સ્થાને સમજી શકે. ઓકે, તો એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ઓકે, અને ધ્યેય જે છે એ આવનારા કોલ્સને વિશે વધુ માહિતી પ્રદાન કરવાનો અને વપરાશકર્તાઓને સંભવિત કૌભાંડોને ઓળખવા માટે સક્ષમ બનાવવાનો છે. ઓકે, હવે આ કેવી રીતે કામ કરે છે તો જે 10 આંકડાનો નંબર હશે તેમાં 160 ઉપસર્ગ હશે એટલે કે આગળ જે છે એ 160 જોડાયેલો છે તમે જોઈ શકો છો. ઓકે, પછી જે એ સરકારી નાણાકીય સંસ્થાઓ હશે અને ટેલિકોમ નિયમનકારો હશે તો એમના માટે ફોર્મેટ જારી કરવામાં આવશે. ઓકે, આટલા લોકો માટે છે. ઓકે, સરકાર, નાણાકીય સંસ્થાઓ અને ટેલિકોમ જે નિયમનકારો છે એમના માટે છે આ નંબર. ઓકે, મતલબ આ ફોર્મેટ છે. ઓકે, એમાં જે એબી છે તમે જોઈ શકો છો 160 પછી એબી છે. ઓકે, એબીસી સોરી એબી જે છે એ ટેલિકોમ વર્તુળને કોડ રજૂ કરે છે જેમ કે દાખલા તરીકે દિલ્હી હશે તો 11 હશે, પછી મુંબઈ માટે 22 હશે. ઓકે, પછી સી જે છે એ ટેલિકોમ ઓપરેટરને સૂચવે છે. ઓકે, અને પછી 3 જે એક્સ છે એ 000 અથવા તો જે 99 છે. ઓકે, 999 છે એની વચ્ચે અંકો હશે. ઓકે, મતલબ કોઈ પણ નંબર હોઈ શકે છે એમાં. ઓકે, હવે જે આરબીઆઈ, સેબી, પીએફઆરડીએ અને જે આઈઆરડીએ જે છે એના દ્વારા નિયંત્રિત નાણાકીય સંસ્થાઓ છે એના માટેનો આ મતલબ 10 અંકોનો જે ફોર્મેટ વાળો નંબર જારી કરવામાં આવે છે. ઓકે, અને આ જે ટેલિકોમ સેવા પ્રદાતાઓ છે એટલે કે જે મતલબ જે પણ કંપની છે 160 ની મતલબ જે મતલબ આ જે કોડ નંબર જે લેવા માંગતા હોય બરોબર છે તે કંપની જે છે એની ચકાસણી કરવામાં આવશે સૌથી પહેલા નંબર આપતા પહેલા. ઓકે, એ ચકાસણી કોના દ્વારા કરવામાં આવશે તો આરબીઆઈ છે, સેબી, પીએફઆરડીએ, આઈઆરડીએ છે તો એમના દ્વારા કરવામાં આવશે આ જે 160 નંબર છે એ આપતા પહેલા. ઓકે, હવે આ જે મતલબ નંબરની વિનંતી કરતી દરેક જે એન્ટિટી છે એની ચકાસણી કરવામાં આવશે અને સંસ્થાઓ માત્ર કાયદેસર જે સેવા અને ટ્રાન્ઝેક્શનલ જે કોલ છે એના માટે જ નંબરનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. ઓકે, મતલબ આ લોકો છે એ આપણે યુઝ કરી શકશે આ કોડ વાળા જે 160 જે આગળ લખેલો તે કોલ્સનો. ઓકે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સીધા વિદેશી રોકાણ. તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ડીપીઆઈટી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ 2022-23ની સરખામણીમાં 2023-24માં એફડીઆઈનો જે પ્રવાહ છે એ 3.49 જેટલો ઘટાડો જોવા મળે છે એટલે કે 44.42 અબજ ડોલર જેટલો ઘટાડો જોવા મળે છે. ઓકે, સૌથી વધુ એફડીઆઈ પ્રાપ્તકર્તામાં જોઈએ તો મહારાષ્ટ્રના નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન સૌથી વધુ એફડીઆઈ પ્રવાહ આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત અને કર્ણાટકનો નંબર આવે છે. સિંગાપોર જે છે એ ભારતમાં વિદેશી પ્રવાહના ટોચનો સ્ત્રોત રહ્યો છે એટલે કે સિંગાપોરમાંથી સૌથી વધુ એફડીઆઈ જોવા મળે છે આપણા ઇન્ડિયામાં અને ત્યારબાદ મોરિશિયસ અને યુએસએ છે. ઓકે, એફડીઆઈ ઇક્વિટીનો જે ઇન્ફ્લો છે એ 5 દેશો જેવા કે મોરિશિયસ છે એમાંથી જે ઇક્વિટીમાં જે મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે તો 2000 થી 2024 સુધીમાં મોરિશિયસનો સૌથી વધુ ફાળો છે અને ત્યારબાદ સિંગાપોર, યુએસએ, નેધરલેન્ડ અને જાપાન આવે છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધુ એફડીઆઈ મેળવતા ક્ષેત્રોમાં જોઈએ તો જે કમ્પ્યુટર સોફ્ટવેર છે અને હાર્ડવેર છે તે સેવા ક્ષેત્ર અને બાંધકામની જે પ્રવૃત્તિઓ છે એમાં સૌથી વધુ એફડીઆઈ આકર્ષ્યું છે. ઓકે, હવે આ વસ્તુ ખાસ યાદ રાખવી કે કયા રાજ્યને સૌથી વધારે મળ્યું છે તો મહારાષ્ટ્રને, ત્યારબાદ ગુજરાત છે. ઓકે, પછી કર્ણાટક છે. ઓકે, અને કયા દેશ દ્વારા સૌથી વધારે એફડીઆઈ આપવામાં આવે છે તો કે સિંગાપુર છે. ઓકે, અને કઈ જગ્યાએ આવ્યું છે તો કયા મતલબ કયા ક્ષેત્રમાં આવ્યું છે તો કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં વધારે છે. ઓકે, તો આ 3 વસ્તુ ખાસ યાદ રાખવી એફડીઆઈમાં. ઓકે, હવે આગળ જોઈએ તો લાંબા ગાળામાં 2000 થી 2024માં જોઈએ તો એફડીઆઈ ઇક્વિટી પ્રવાહ છે એ ટોચના 5 ક્ષેત્રોમાં જોવા મળે છે જેમાં કમ્પ્યુટર સોફ્ટવેર છે એમાં સૌથી વધારે છે, ત્યારબાદ
હાર્ડવેર, ટ્રેડિંગ, ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઓકે, જે જોઈએ તો એફડીઆઈમાં એક દેશની કંપનીઓ જે છે અથવા વ્યક્તિ છે એ બીજા દેશની સ્થિત વ્યવસાયિક હિતોમાં રોકાણનો સમાવેશ થાય છે. ઓકે, ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ડીપીઆઈટી જે છે એ ભારતમાં એફડીઆઈની નીતિઓનું ઘડવા માટેનું અને તેના અમલીકરણ માટેનું જવાબદાર છે. એફડીઆઈ જે છે એ બે રીતે આવે છે, ઓટોમેટિક રૂટથી જેમાં માટે સરકારની મંજૂરીની જરૂર હોય છે, અને બીજું આવે છે ગવર્મેન્ટ રૂટ એટલે કે એની અંદર મંજૂરી જરૂરી હોય છે. ઓકે, સરકારની, જેમ કે આપણે જે પરમાણુ ક્ષેત્ર છે. ઓકે, તો એમાં મતલબ 100% સરકારી માર્ગમાં જરૂરી પડશે. ઓકે, મતલબ આપણે તો એમાં પ્રાઇવેટ સેક્ટરને અલાઉ નથી કરતા. ઓકે, પછી આપણે થોડા ટાઈમ પહેલા જે સ્પેસ સેક્ટરની વાત કરી લો કે જેમાં 75% જેટલું મતલબ ઓટોમેટિક રૂટથી આવવા દે છે. ઓકે, અને અમુક જે મતલબ પાર્ટ છે ને એવું બધું હતું રોકેટ્સના તેના માટે 100% જે એફડીઆઈ જે હતું મતલબ ઓટોમેટિક રૂટથી 100% જેટલું મતલબ આપણે ઇન્વેસ્ટ કરી શકતા હતા જે બહારના લોકો છે. તો એફડીઆઈ નું મહત્વ જોઈએ તો એફડીઆઈ જે છે આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપે છે અને પછાત વિસ્તારોમાં વિકાસને પ્રોત્સાહન આપે છે અને વિનિમય દરની સ્થિરતામાં પણ ફાળો આપે છે. ભારતમાં એફડીઆઈને લગતી ચિંતાઓ જોઈએ તો એફડીઆઈના પ્રવાહ મોટે ભાગે જે છે એ ચોક્કસ રાજ્યોમાં કેન્દ્રિત હોય છે, જેમ કે આપણે મહારાષ્ટ્ર છે અને કર્ણાટક છે. કર્ણાટકમાં મતલબ સર્વિસ સેક્ટર છે એના કારણે. ઓકે, પછી અયોગ્ય સ્પર્ધા જોવા મળે છે જેને કારણે જે સ્થાનિક કંપનીઓ છે એના પર સંભવિત પ્રતિકૂળ અસરો જોવા મળે છે, કેમ કે જે મતલબ સ્થાનિક કંપનીઓ છે જે ઇન્ટરનેશનલ કંપની છે એમાં તો એફડીઆઈ આવે છે, પણ જે સ્થાનિક કંપનીઓ હોય છે તે અમુક વાર છૂટી જાય છે. ઓકે, એમાં એફડીઆઈ નથી આવતો. ઓકે, કેમ કે એ વધારે ફેમસ નથી હોતી. એફડીઆઈને પ્રોત્સાહન આપવાની પહેલ જોઈએ તો વીમા અને પાવર એક્સચેન્જ જેવા ક્ષેત્રોમાં એફડીઆઈનું ઉદારીકરણ એટલે કે એફડીઆઈ જે છે એમ કે આપણે સ્પેસ સેક્ટરમાં પણ જોયું કે જે પહેલા 50% જેટલું જ ઓટોમેટિક રૂટથી હતું તે 75% સુધી 100% સુધી લઈ ગયા છે અમુક જગ્યાએ, જેથી આપણે એફડીઆઈ જે છે મતલબ ઓટોમેટિક રૂટથી આવી શકે. ઓકે, એનું ઉદારીકરણ કેવું કહેવાય. ઓકે, પછી ઇન્વેસ્ટ ઇન્ડિયા પ્રોગ્રામ જે છે એ રોકાણને પ્રોત્સાહન આપવા માટે છે અને વિદેશી રોકાણને ટેકો પૂરો પાડે છે. પછી મેક ઇન ઇન્ડિયા છે જે અભિયાનોનો હેતુ જે છે એ ભારતમાં ઉત્પાદન અને ઉત્પાદનના પ્રોત્સાહન આપીને વિદેશી રોકાણને આકર્ષવાનો છે. ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ વિશે જોઈએ તો જે વિવિધ દેશોના જે સાહસોમાં નોંધપાત્ર રસ મેળવવા માટે જે વિદેશી રોકાણકારો દ્વારા જે રોકાણ કરવામાં આવે છે. હવે આમાં યાદ રાખવું કે 10% કરતા જો વધુ રોકાણ કરતો હોય છે બહારનું જે એને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. ઓકે, અને 10% કરતા જે ઓછું રોકાણ કરતું હોય તેને કહેવાશે એફપીઆઈ. ઓકે, હવે આ જે છે એ સક્રિય રોકાણકાર તરીકે ગણવામાં આવશે અને નિષ્ક્રિય રોકાણકાર ગણાવશે. ઓકે, આ છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે, આનું ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે. આને ઉચ્ચ નિયંત્રણ હશે, આનું ખૂબ જ ઓછું નિયંત્રણ હશે. આ લાંબા ગાળાનું રોકાણ છે, આ ટૂંકા ગાળાનું હોઈ શકે છે. કાર્યક્ષમ હોય છે, તુલનાત્મક રીતે ઓછું કાર્યક્ષમ હોય છે. ઓકે, વિદેશી દેશની જે ભૌતિક સંપત્તિ છે એમાં મતલબ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. આ વિદેશી જે દેશની નાણાકીય સંપત્તિ છે એમાં એટલે કે જે સ્ટોક્સ છે એમાં બધું આમાં છે, બોન્ડ ને એવું બધામાં ઇન્વેસ્ટમેન્ટ થશે. ઓકે, સિક્યોરિટીઝમાં થશે આમાં જ્યારે. ઓકે, હવે આ જે છે એ બહાર નીકળવું થોડું મુશ્કેલ છે આમાં, ને પ્રમાણસર રીતે સરળ છે કેમ કે ગમે ત્યારે તમે વેચીને પછી નીકળી શકો છો શેર માર્કેટમાં. ઓકે, વિદેશી દેશોમાં જે ભંડોળ, ટેકનોલોજી અને અન્ય સંસાધનો ટ્રાન્સફર પણ કરી શકાય છે. વિદેશી દેશોમાં મૂડીનો પ્રવાહ મતલબ આમાં ખાલી મૂડીના પ્રવાહમાં જ એ અસર લાવી શકે છે. ઓકે, આ જે છે એ રીતે સ્થિર છે અને અસ્થિર છે જોખમમાં જોવા જઈએ તો. હવે આ મેઇન ડિફરન્સ એ છે કે જે 10% વધારે જે ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય તો જે મતલબ આ એક રીતે આપણે જે કંપની છે એના જે ડિસિઝન છે કે ટેકનોલોજી કઈ યુઝ થશે અથવા તો ભવિષ્યમાં જો કોઈ સારી ટેકનોલોજી આવે અથવા તો મતલબ એ જે વસ્તુ છે એ પોતાના દેશમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. ઓકે, આ ખાલી ફક્ત એટલું જ મતલબ પૈસા જે છે એ મતલબ જ્યાં સુધી ફાયદો થાય છે ત્યાં સુધી રહેશે અને જો જેવું નુકસાન થશે તો તરત બહાર નીકળી શકે છે. ઓકે, એટલે આ વધારે મતલબ એ શું કહેવાય મતલબ વધારે લિક્વિડ છે, લિક્વિડ નહીં અનબેલેન્સ એવું કહી શકાય. ઓકે, ભારતીય રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ તો આરબીઆઈએ ભારતીય રૂપિયાનું આંતરરાષ્ટ્રીય માટે 2024-25 માટે વ્યૂહાત્મક કાર્ય યોજનાનું અનાવરણ કર્યું છે, જે પર્સન્સ રેસિડન્ટ આઉટસાઇડ ઓફ ધ ઇન્ડિયા એટલે કે પીઆરઓઆઈ દ્વારા ભારતની બહાર જે ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ ધ ઇન્ડિયન રૂપી છે એના એકાઉન્ટ ખોલવાની પરવાનગી આપે છે. ઓકે, હવે આરબીઆઈ જે છે એ આ પરવાનગી આપે છે. ઓકે, જે ભારતની બહાર રહેતા લોકો છે તેમના માટે. ઓકે, અને આ જે છે એ ક્રોસ બોર્ડર જે વ્યવહારો છે એને સુવિધા આપે છે, એટલે કે એક દેશમાંથી બીજી દેશમાં જે મતલબ પૈસાની લેવડ દેવડ થાય છે તેને ક્રોસ બોર્ડર વ્યવહારો કહેવામાં આવે છે. ઓકે, તો તેની સુવિધા આપે છે. ઓકે, હવે ભારતીય બેંક છે એ પણ આ જે પીઆરઓઆઈ છે એ આઈએનઆર છે એને ધિરાણ આપી શકે છે, એટલે કે લોન પણ આપી શકે છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવૃત્તિમાં આઈએનઆરનો ઉપયોગને વધુ પ્રોત્સાહિત કરી શકે છે, એટલે કે ઇન્ડિયન રૂપીનો વધુ ઉપયોગ કરશે. ઓકે, પછી એફડીઆઈ છે અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટને પણ સક્ષમ કરી શકે છે. ઓકે, જેમાં વિશેષ બિન નિવાસી રૂપિયા એટલે કે જે સ્પેશિયલ નોન રેસિડન્ટ રૂપી કહેવામાં આવે છે. ઓકે, જે વિદેશી રોકાણને આઈએનઆરમાં એટલે કે ઇન્ડિયન રૂપીમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે અને સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ કહેવામાં આવે છે. ઓકે, જે વિદેશી બેંકો દ્વારા જે આઈએનઆર બેલેન્સ રાખવા માટે વપરાય છે. ઓકે, જો આપણે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ કરીએ તો એના શું ફાયદા છે
તો આયનાનો વધતો ઉપયોગ જે છે એ યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડે છે. ઓકે, પછી આયનાનો ઉપયોગ જો કરીએ તો વ્યવહાર જે છે એમાં ખર્ચ ઘટાડે છે, મતલબ જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, ઓકે, મતલબ આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, જે રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ કરવામાં આવે છે, પછી ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે છે, તો એ જે આપણે કન્વર્ટેબિલિટી છે એમાં ખર્ચ જે થાય છે તેમાં ઘટાડો કરી શકાય છે. પછી વિદેશી ચલણ પરની જે નિર્ભરતા છે એ ઘટાડે છે, કેમ કે આપણે બીજા કોઈ બીજા દેશ સાથે વ્યવહાર કરવો હોય તો પણ આપણે ઇન્ડિયન રૂપિયામાં જ કરી શકશું. તેથી બીજા મતલબ યુએસ ડોલર છે અથવા તો જાપાનીઝની યેન છે, ચાઇનીઝ જે મતલબ ચાઇનીઝની કરન્સી છે રેનબી, ઓકે, તો એ બધાનો આપણે ઉપયોગ નહીં કરવો પડે. ઓકે, ને વૈવિધ્યસભર ચલણ એ પોર્ટફોલિયો સ્થિતિમાં સુધારો કરી શકે છે. ઓકે, જે બાહ્ય આંચકા આવે છે વારે ઘડીએ, તો મતલબ ધારો કે માની લો કે જે મતલબ અમેરિકન ડોલર છે તેમાં ભાવ વધારો થયો છે, ઓકે, એના મતલબ વેલ્યુ વધી છે, ઓકે, તો જે ભારતની ઇન્ડિયન રૂપીનું છે એ ડિવેલ્યુએશન થાય છે, એટલે કે ભારતીય ચલણ છે એમાં જે પાવર છે એ ઘટી જાય છે ડોલરની સરખામણીમાં, એ સસ્તું થઈ જાય છે. ઓકે, તો એ બધું આપણે સુધારી શકીએ છીએ જો રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ થાય તો. ઓકે, આના પડકારો જોઈએ તો આયના જે છે સંપૂર્ણપણે કન્વર્ટેબલ નથી. ઓકે, મતલબ કે બધા દેશો જે છે એ મતલબ બધા દેશોના જે રૂપિયા છે એની સાથે કન્વર્ટેબલ નથી. ઓકે, જેમ કે ડોલર છે તો ડોલર બધી જગ્યાએ ચાલી શકે છે, જ્યારે ઇન્ડિયન રૂપી છે બધી જગ્યાએ યુઝ નથી કરી શકાતો. ઓકે, આપણે ડોલરની જ યુઝ કરીએ છીએ મોટે ભાગે. ઓકે, વૈશ્વિક સ્તરે આયનાનો પુરવઠો જે છે સ્થાનિક નાણાકીય નીતિઓ અને વિરોધાભાસી હોઈ શકે છે. નાણાકીય બજારનું એકીકરણ અને જે મેક્રો ઇકોનોમિક સ્થિરતા છે એને અસર કરી શકે છે. ઓકે, પછી જે લેવાયેલા પગલામાં જોઈએ તો વિદેશીમાં જે ભારતીય ચૂકવણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે વિદેશી દેશો દ્વારા જે ભારતીય ચૂકવણી છે એની પ્રણાલીના ઉપયોગને પ્રોત્સાહન આપવું, જેમ કે આપણે યુપીઆઈ આપણે યુઝ કરી રહ્યા છીએ સિંગાપુરમાં. ઓકે, મતલબ એ લોકો દ્વારા જે યુપીઆઈને મતલબ એક્સેપ્ટ કરી લીધું છે. ઓકે, પછી જાપાન, શ્રીલંકા અને ભૂતાન જેવા દેશો સાથે કરારો જે દ્વિપક્ષીય કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ થયા છે. ઓકે, મતલબ કે આપણે એકબીજા દેશ જોડે આપણા જે લોકલ કરન્સી છે જેમ કે ઇન્ડિયન રૂપી છે તો એમાં મતલબ આપણે એના માટેના સ્વેપ એગ્રીમેન્ટ કર્યા છે. ઓકે, પછી રૂપી ડિનોમિનેટેડ બોન્ડ્સ, ઓકે, એટલે કે રૂપી ડિનોમિનેટેડ બોન્ડ્સ એટલે કે મસાલા બોન્ડ્સ, ઓકે, જે આપણા જે બહારના લોકો છે એ આપણે જે સ્ટોક માર્કેટ છે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં બોન્ડ જારી કરી શકે છે જે ઇન્ડિયન રૂપીમાં હશે. ઓકે, તેને આપણે મસાલા બોન્ડ્સ કહેવામાં આવે છે. ઓકે, જે વિદેશી રોકાણને આકર્ષવા માટે છે. સ્પેશિયલ નોન રેસિડેન્ટ રૂપી, તો કોણ તે ખોલી શકે છે? તો ભારતમાં વ્યાવસાયિક રુચિ સાથે ભારતની બહાર રહેતી જો કોઈ પણ વ્યક્તિ હોય એ સ્પેશિયલ નોન રેસિડેન્ટ રૂપી જે એકાઉન્ટ છે એ ખોલી શકે છે. હવે આ એકાઉન્ટ છે ભારતીય રૂપીમાં કાયદેસર વ્યવહારોની સુવિધા આપે છે. માન્ય વ્યવહારોમાં જોઈએ તો વિશિષ્ટ વ્યવહારો માટે જે સામાન્ય રીતે વેપાર સંબંધિત પ્રવૃત્તિઓ, વિદેશી રોકાણ અને બાહ્ય વાણિજ્યિક જે ઉધાર છે એ આપણે કરી શકીએ છીએ. ઓકે, જે બહારનો વ્યક્તિ છે તે. ઓકે, પછી જે સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ, જે વોસ્ટ્રો એકાઉન્ટ છે એ વિદેશી બેંકો માટે સ્થાનિક બેંકો દ્વારા રાખવામાં આવતું ખાતું છે જે સ્થાનિક ચલણમાં નામાંકિત હોય છે. ઓકે, હવે પૂરક સિસ્ટમમાં જોઈએ તો એ હાલની સિસ્ટમની સાથે વધારાની વ્યવસ્થા તરીકે સેવા આપે છે અને મુખ્યત્વે મુક્તપણે કન્વર્ટેબલ કરન્સીનો ઉપયોગ કરે છે. ઓકે, હવે તે વિદેશી બેંકોને ઇન્ડિયન રૂપીમાં બેલેન્સ રાખવાની મંજૂરી આપે છે. ઓકે, એટલે કે બહારના જે દેશોના જે બેંકો છે એ ઇન્ડિયન રૂપીમાં બેલેન્સ રાખી શકે છે. ઓકે, હવે આમાં મંજૂરી માટેની આવશ્યકતા જોઈએ તો ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી જોઈએ છે. ઓકે, એ તો છે જ. પછી હવે એના લાભો જોઈએ તો એસએનઆરઆર જે મતલબ સ્પેશિયલ નોન રેસિડેન્ટ રૂપી છે અને જે આપણે સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ છે એ ક્રોસ બોર્ડર વ્યવહારોની સુવિધા આપીને વૈશ્વિક નાણાકીય પ્રવૃત્તિમાં તેના ઉપયોગને પ્રોત્સાહન આપીને ઇન્ડિયન રૂપીનું આપણે આંતરરાષ્ટ્રીયકરણમાં ફાળો આપે છે. ઓકે, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ 2023-24 માટે સરકારની રાજકોષીય ખાધ જીડીપીના 5.63% રહી હતી, જે કેન્દ્રીય બજેટમાં અંદાજવામાં આવેલા 5.8% કરતા નજીવી રીતે સારી છે. એમ તાજેતરમાં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ઓકે, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ વિશે જોઈએ તો કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ જે છે ભારત સરકારના મુખ્ય એકાઉન્ટિંગ સલાહકાર તરીકે સેવા આપે છે. ખર્ચ વિભાગની અંદર નાણાં મંત્રાલય હેઠળ આવે છે. ઓકે, એટલે કે નાણાં મંત્રાલય હેઠળ, પછી એની અંદર જે ખર્ચ વિભાગ છે તેની હેઠળ જે મુખ્ય એકાઉન્ટ સલાહકાર છે એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એ આવે છે. ઓકે, એમની મુખ્ય જવાબદારીમાં જોઈએ તો તકનીકી રીતે સાઉન્ડ મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ સિસ્ટમની સ્થાપના અને જાળવણી કરે છે. કેન્દ્ર સરકારના જે હિસાબો તૈયાર કરવા અને સબમિટ કરવા માટે કામ કરે છે અને કેન્દ્ર સરકાર માટે ખજાનાનું નિયંત્રણ અને આંતરિક ઓડિટ કરે છે. કંટ્રોલર જનરલ એકાઉન્ટ છે એની સ્થાપના ઓક્ટોબર 1975 યુનિયન ખાતાઓના વિભાગીકરણની સંબંધિત બાબતો સંભાળવા માટે કરવામાં આવી હતી અને એમના કાર્યોમાં જોઈએ તો નાણાકીય વિશ્લેષણ એટલે કે કેન્દ્ર સરકાર માટે ખર્ચ, આવક, ઉધાર, નાણાકીય સૂચકાંકો, માસિક અને વાર્ષિક વિશ્લેષણ તૈયાર કરે છે અને નીતિ ઘડતર એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને માટે એકાઉન્ટિંગ સિદ્ધાંતો, સ્વરૂપો અને પ્રક્રિયાઓ સંબંધિત નીતિઓ બનાવે છે. સીજીએ જે છે એ કેન્દ્રીય નાણાકીય મંત્રાલયો વિભાગોમાં ચૂકવણી, રસીદ અને એકાઉન્ટિંગ પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. આંતરિક ઓડિટ એકમો દ્વારા વિભાગીય કચેરીઓમાં ટેકનિકલ એકાઉન્ટિંગ ધોરણો સુનિશ્ચિત કરે છે અને સમગ્ર નાગરિક
જે મંત્રાલય છે એમના નાણાકીય કામગીરીનું નિરીક્ષણ પણ કરે છે. ઓકે, પછી સીજેએ જે છે સેન્ટ્રલ બેંકના રેકોર્ડ્સ બેલેન્સ માટે સમાધાન સહિત સરકારી વિતરણ અને રસીદો માટે બેન્કિંગ વ્યવસ્થાનું સંચાલન કરે છે અને કેન્દ્ર સરકારના જે કર્મચારી છે એમને પેન્શનની પણ દેખરેખ રાખે છે. કંટ્રોલર જનરલ એકાઉન્ટ જે છે પબ્લિક એકાઉન્ટ કમિટી અને જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે એટલે કેગ જે છે એમની રિપોર્ટની ભલામણોને આધારે સુધારાત્મક ઉપચારાત્મક પગલાં લેવામાં આવે છે. ઓકે, એની નોંધો સબમિટ કરવાનું સંકલન કરે છે. ઓકે, અને આ દેખરેખ જે છે વેબ આધારિત ઓડિટ પેરા મોનિટરિંગ સિસ્ટમ છે. ઓકે, તો એના દ્વારા થાય છે. ઓકે, આખી તો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.